वडोदरा का वार्ड नंबर 7 हुजरत पागा टेकरा इलाका, जहां पर काफी वक्त से पानी की किल्लत का सामना स्थानीय कर रही है। दरअसल इस मामले में बार बार वार्ड नंबर 7 की कचहरी पर स्थानीयों की ओर से हंगामा भी मचाया गया है, लेकिन उसके बावजूद भी अभी तक उनकी समस्या का कोई हल नहीं निकला है। वैसे ही भीषण गर्मियों का मौसम चल रहा है, यहाँ पर 1 घंटे पानी आता है और वो भी गंदा। साफ पानी यहाँ के लोगों को मिल ही नहीं पा रहा है, जिसकी वजह से पानी की किल्लत से यहाँ के लोग परेशान हो उठे हैं। तब महिलाएं इस मामले में आवाज उठाती हुई कमाटी बाग पानी की टंकी पर पहुंची थी और वहां पर पहुंचकर महिलाओं की ओर से उग्र पेशकश करते हुए धमकी दी गई थी कि अगर 2 दिनों में यह मसला नहीं सुलझा तो फिर उनकी ओर से यहां पर तोड़फोड़ की जाएगी। तो वहीं दूसरी ओर वडोदरा महानगर पालिका के पानी पुरवठा विभाग के नायब कार्यपालक इंजीनियर आलोक शाह की ओर से महिलाओं की पेशकश सुनी गई थी और उनकी ओर से तत्काल तौर पर इस मामले में कार्रवाई करने का आश्वासन भी उन्हें दिया गया था। तो वहीं उन्होंने प्रतिक्रिया देते हुए ये भी बताया है कि उनकी ओर से उनके जो कर्मचारी है उन्हें भेज दिया गया है। इस मामले में संज्ञान लिया जा रहा है और जल्द ही कार्रवाई भी इस दिशा में की जाएगी। અમે ફતેપુરા ઉજ્જૈન ટેકરાથી આવીએ છીએ સાહેબ। અમે આજે છેલ્લા 1.5 વર્ષથી આ ધક્કાધુક્કી ખાઈએ છીએ પાણી માટે। હવે અમે 7 નંબર વોર્ડમાં ગયા હતા, ત્યાંથી અમને છે ને નરેશભાઈ રાણાકરણે મોકલ્યા। નરેશભાઈ રાણાભાઈએ લેટર લખી દીધું કે તમારું પાણીનું થઈ જશે। ત્યાંથી પછી અમને અહીંયા પાણી ટાંકી મોકલ્યા। પાણી ટાંકીથી હવે એ લોકો અમને છે ને ઊભા નથી રહેવા દેતા। હમણાં તો એ લોકો બહાર ઊભા રહો, સાહેબો નથી, બહાર ઊભા રહો સાહેબ। અમે કંઈ સાહેબ નાખ્યા જેવા છે નહીં, બરાબર। અમે છે ને બહેરાઓ કોઈ ફાલતુ છે નહીં કે અમે લોકો તમે લોકો ધક્કા મારીને બહાર કાઢી મૂકો। અમારા પણ માણસો છે કે તમારું આ પાણી ટાંકી પણ તોડી નાખે એવા જ છે। અમારા પણ 95 ઘર છે કે તમે લોકો આવી રીતે ઇન્સ્પેક્ટની વાત નથી કરી શકતા અમારી જોડે। અધિકારી એવું કહે છે કે 2 દિવસમાં પાણીનો તમારે નિકાલ લાવી છે। 2 દિવસમાં પાણીનો નિકાલ નહીં લાવે, પહેલાં અમે પોલીસ કેસ કરીશું, પછી અહીંયા તોડફોડ કરીશું। ઉજ્જૈન ટેકરા સમકોટનની સામેથી આવું છું। 1.5 વર્ષથી પાણીનું અમે કે કરીએ છીએ, આ લોકો કંઈ ગણકારતા છે નથી। પછી અમે 7 નંબરની ઓફિસે ગયા, એમનો નંબર બી આપ્યો, એમને ફોન ઉઠાવતા નહીં, મિટિંગમાં છે મિટિંગ। છેલ્લા અમને આ સયાજી બાગમાં આવવું પડ્યું પાણીની ટાંકી, તો અમને એવું કહે છે 2 દિવસ 1.5 વર્ષથી અમે સહન કરીએ છીએ ને 1 કલાક પાણીના અંદર પાણી ગંદુ આવે છે, તો પીવાનું પાણી ભરીએ તો વાપરવાનું પાણી। અમારા છોકરા બીમાર, અમે રોજ પાણી લઈ આવીએ છીએ નોકરી ધંધોથી, બરાબર। આ લોકો રાજનીતિ લઈને બેસી ગયા છે, એ બધું આપણા પર જ છે, આ લોકોને કોઈ ફરક નહીં પડે। પણ મેં તો કહું છું 2 દિવસનો ટાઈમ આપ્યો, 2 દિવસમાં નહીં થશે તો એ તોડફોડ થશે। અમે તો કોને આલ્યો જ નથી, આપણાને જ કમાવાનું છે। ફર્યા અમે થાકી ગયા, 2 દિવસ મિટિંગમાં છે, પણ કેટલું મિટિંગ હોય, કોનું તો સોચો, જ્યારે તમને વોટ જોઈએ છે ત્યારે હાથ પગ ભીખ માંગો છો અમારા કાને। ના, મને નથી ઘર, મેં નોકરી કરું છું, મેં ઘરે રહેતી જ નહીં। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।